તો ભાઈ દશા માતાને વળાવવા જઈએ છીએ. તો ફાઇનલી અમે નદીમાં પહોંચી ગયા છે અને આ છે અમારા ગામ. અને તો પથ્થર ગોતવા જાય છે ભાઈ. પથ્થર મળે તો જો તો ભાઈ દશા માતા 10 દિવસ થયા વળાવવા જઈએ છીએ. તો જઈએ અમારા સાબરમતી નદીમાં અને ત્યાં આપણા ચોખ્ખું પાણી છે ત્યાં જઈએ છીએ. અને જો બધા તૈયાર છે ફેમિલી. તો ચાલો આપણે પણ બધું તૈયાર કરી નાખીએ અને જઈએ. ચાલો કન્ટિન્યુ બને રહીશું. આજે દર્શન કરી લો કારણ કે આજે છેલ્લો દિવસ છે માતાજીનો. તો બધા ફેમિલી તૈયાર છે. તો આજે વિદાય છે માતાજીની. 10 દિવાળી પેલો વરસાદ ભારે પડ્યો અને અતિશય પાણી આવ્યું અને જે કેનલ તૂટેલી પાણી આવ્યું. તો આખી નહેર અહીંયા જુઓ તમે. આખી નહેર પેલી થઈ ગઈ છે તમને બતાવું. તો ચાલો આખી નહેર એવું ધોધડું પડ્યું એટલું ધોવાઈ ગયું. આખી નહેર એક થઈ ગઈ. આવી નહેર હતી પહેલાં કહું પહેલાં આવી નહેર હતી અત્યારે આવી થઈ ગઈ. તો ફાઇનલી અમે નદીમાં પહોંચી ગયા છે અને આ છે અમારા ગામની નદી. તો અત્યારે તો ખાલી ખમ છે કારણ કે મેન નદી છે પેલું પગ જાય છે નવાપુરા અને આપણે ત્યાં જવાનું છે. અને આ અમારી નદી અત્યારે ખાલી છે. જો વધુ પાણી આવે તો જ આવે છે. તો આવા ખાડા ભરેલા પાણી જાય છે ધીમે ધીમે. વરસાદનું પૂરું આવ્યું હતું પણ અતિશય પાણી આવે તો બધી નદી ભરી જાય છે. કવાર ગામ સુધી પાણી આવે છે. બહુ પાણી આવે છે. અને જો ક્યારેક નદીનો નજારો અને આપણું ફેમિલી આવી રહ્યું છે. તો જય દશામાં જય દશામાં દિશું હાલ દીધો હા મહેમાન પીછે બધા આવે છે પાછા. જો નદીનો નજારો એક નંબર છે. નહેર પણ ખતરનાક પ્લે થઈ ગઈ છે. તો ચાલો હજુ મોટી નદી બતાવીએ તમને. ભયાનક નદી છે. ચાલો કન્ટિન્યુ બનાવી છે. ત્યાં નદીમાં દશામાં વળાવવા જઈએ છીએ. જય માતાજી. થાકી દી તો તું કે થાકી દી. તો ફાઇનલી પહોંચી જાય નદી. નદીનો વ્યૂ તમને બતાવું. તો દશા માતાના લઈને આવી ગયા છીએ અને નદીનો વ્યૂ જો આરો કરી નાખ્યો છે નદીમાં. તો નીચે રસ્તો જોઈ લઈએ. બેન રસ્તો પેખડો બધી પડી ગઈ આખું. તો ફાઇનલી અહીંયા પહોંચી ગયા છે ને અહીંયા પાણી સારું છે ચોખ્ખું છે. અને માતાજીને અહીંયા વળાવશે. તો પહેલાં માતાજીની આરતી પૂજા અગરબત્તી કરીએ. ઘેર પણ આરતી કરીને જ આવ્યા પણ અહીંયા પણ આરતી કરવાની છે. તો ફાઇનલી બધા પહોંચી ગયા છે. મસ્ત ચોખ્ખું પાણી છે અને શુદ્ધ પાણી છે. તો આગળ સાબરમતીનું પાણી છે થોડું ગંદકીવાળું છે એટલે આપણે અહીંયા નથી જવાના. આપણને ખબર હતી કે આવે સાબરમતી નદી આગળથી કેવી છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે. તો જય દશા માતા. દીવો ચાલુ જ છે ને. તો જો નદીનો વ્યૂ છે નીચેનો. બધી રેત થઈ ગઈ છે. ઓકે તો જય દશા માતા. ફાઇનલી ભાઈ બધું અગરબત્તી દીવાબત્તી થઈ ગઈ. માતાજીને હળાવવાના છે પણ નારિયેળ શ્રીફળ ફોડવાનું અહીંયા પથ્થર નહીં મળશે. ફોડવાનું તો મેં મોયાથી ગમે તે ફોડ નાખ્યું છે. અને તો પથ્થર ગોતવા જાય છે ભાઈ. પથ્થર મળે તો નારિયેળ ફોડે. શું કીધું પથ્થર લઈને આવવાના ક્યાંથી? આપણે ક્યાંથી પથ્થર લઈ લો કે નારિયેળ ફોડવા. તો ઈટો તો મળી જાય નદી ગમે તો. એ પડી ભાઈ ચો બોલો ચોપો કે આપના બે હાલ લાઈન નારિયેળ શ્રીફળ ફોડીને આવ્યો. ઘરનો નારિયેળ એટલે પૂછતું કીધું હા એના હાથ જો જય દશા માતા. તો ભાઈ દશા માતાને વળાવવા જઈએ છીએ. જય દશામાં અજયભાઈ જશે કારણ કે આપણે કેમેરો હાથમાં છે શૂટિંગ કરીએ. પોચ ફેરે કરી દે. પેલા ભરે જવા દે પાણી ભરે જવા દે. પાણી ભરાય વગર નહીં ડૂબો.
પાણી ભરાયા વગર નહીં તા ઊંડું જય દશામાં તો ફાઇનલી ઘેર પહોંચી ગયા છે માતાજીને વળાવીને અને માતાજીને વળાવી જાય અને 10 દિવસ પૂરા થયા એટલે માતાજીને વળાય આપણે આવી ગયા ઘેર 2 કિલોમીટર અંતરને કાપીને તો ચાલો હવે અંદરનું ડેકોરેશન તમને માતાજીનું હતું રોઈ હતી તો આના ઘેર ઊંઘાડીને ગયા હતા હવે તો થોડું ફટ લાગે છે માતાજીને એ ટાઈમ આરતી કરતા વાત સાંભળતા તો જો માતાજી વિના ઘર લાગે છે દરેક કે જે વર્લ્ડ તે મુશ્કેલી અનુભવ હોય જ તે તો જય દશા માતા ફરી મળીએ નવા બ્લોગ સાથે તો બધા આવ્યા હતા અને આપણે અત્યારે ઘેર થાકી ગયા એટલું નહીં આવી તો ફાઇનલી હવે મળીએ ફરી નવા બ્લોગ સાથે જય માતાજી.